ભાણવડ તાબેના શેડાખાઈ ગામે રહેતા એક પરિણીત યુવાન દ્વારા કરવામાં આવેલા પ્રેમ લગ્નના મનદુખના અનુસંધાને તેમના પત્નીના કાકા ભાઈઓ દ્વારા એક સંપ કરીને આ યુવાનની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી હતી। તે પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી ઝડપી લેવામાં આવેલા તમામ શખ્સોને જેલ હવાલે કર્યા હતા તથા અન્ય એક તરુણને બાળ સુધાર ગૃહ ખાતે મોકલી આપ્યો હતો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ચકચારી બની ગયેલા આ પ્રકરણમાં ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા શેડાખાઈ ગામે રહેતા યાજ્ઞિક લક્ષ્મીદાસભાઈ દુધરેજિયા નામના 24 વર્ષના યુવાને આજથી 1.5 વર્ષ પૂર્વે આ જ ગામની રમઝા નામની યુવતી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા। ત્યારબાદ આજથી આશરે 1.5 માસ પૂર્વે તેમને એક પુત્રીનો જન્મ થતા તેઓ બહાર ગામથી પરત શેડાખાઈ ગામે રહેવા આવ્યા હતા। આ પ્રેમ સંબંધ તથા લગ્ન રમઝા ઉર્ફે હેતલના પરિવારજનોને મંજૂર ન હોવાથી શનિવારે બપોરના સમયે રમઝા ઉર્ફે હેતલના ભાઈઓ તથા કાકા વગેરે મળી અને કુહાડી પાઇપ વડે જીવલેણ હથિયારો વડે ધસી આવ્યા હતા અને માવો ખાવા ગયેલા યાજ્ઞિક દુધરેજિયાજી પર બસ સ્ટેન્ડ નજીક ઘાતક હુમલો કર્યો હતો, જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલમાં યુવકને વધુમાં સારવાર માટે તેમને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા માર્ગમાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા। આ સમગ્ર હત્યા પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેની સૂચના મુજબ એલસીબી એસઓજી તથા ભાણવડ પોલીસ મથકની ટીમે તાકીદની કાર્યવાહી કરી યુવતીના પિયરિયાઓ એવા સાજીદ ઈશા દેથા, સલીમ હુસેન દેથા, ઝુમા મુસા દેથા, આદમ મુસા ઉર્ફે આદુ, ઓસમાણ મુસા ઉર્ફે ભકો દેથા, હોથી કાસમ ઉર્ફે ડાડો દેથા સહિતના શખ્સ સામે ભાણવડ પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં 6 શખ્સોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ સમગ્ર પ્રકરણના તપાસનીશ અધિકારી પીએસઆઈ કે મારુ દ્વારા આ તમામ શખ્સોને સ્થાનિક અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આ તમામ 6 આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો, જેથી તમામને જામનગર જિલ્લા જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક તરુણને રાજકોટ ખાતે બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન હત્યા સહિતના બનાવમાં તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે। સાથે ગત શનિવારના શેડાખાઈ ગામના હત્યા પ્રકરણમાં આરોપીઓને પણ પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને 24 કલાકમાં ઝડપી લેવા પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે। મારું નામ રજમા યાજ્ઞિક દુધરેજિયા है। મારા પતિનું નામ યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજિયા હતું। અમે બે પ્રેમ સંબંધમાં બંધાયેલા હતા। મારા મા બાપ આખા ગામને ખબર હતી, તોય મારા મમ્મી પપ્પાને બતાવી મારી મરજી વિરોધ બીજે લગ્ન કરાવવા માગતા હતા, જેથી હું મારા પતિ અમે બે ભાઈ ગયા અહીંયાથી લગ્ન કર્યા। પ્રેમ લગ્ન કરીને 1.5 વર્ષ અમે બહાર રહ્યા। 1.5 વર્ષ પછી મારા ઘરે દીકરીનો જન્મ થયો અને અમે ગામમાં આવ્યા। કોઈ કંઈ બોલતું નહોતી તો એ બધાય સપોર્ટ કરતા હતા મોમેડિયનને બધાય કે તમે ભાગી જાઓ, કોઈ કંઈ નહીં કરી શકશે। અને મોમેડિયનનો બાવનજી નૂરમામાંથી ઘરે આવીને કહી ગયો અમારા કે તું તારે બહાર રખડ, તને કોઈ આંગળી નહીં ઉઠાવશે, આખા 60 ઘર હે બધાય, કોઈ તને કંઈ નહીં કરશે, એ જવાબદારી મારી છે। પછી મારા ઘરવાળા બહાર નીકળ્યા ફાંકી ખાવા ગયા અને એને 8-10 જણાએ ઘેરી અને એનો ખૂન કરી નાખ્યો। એને મારી નાખ્યા, અહીંયા પાછળથી ઘા કરી અને એને મારી નાખ્યા। મારી દીકરીનો વિચાર ના કર્યો કે ના મારો વિચાર કર્યો, અમને બધાને રખડાવીને વયા ગયા। મારી દીકરી હજી 1.5 મહિનાની નથી થઈને બાપ વગરની કરી નાખી। બધાએ અમને ન્યાય અપાવો, એની આત્માને તઈ લગન શાંતિ નહીં મળશે, એને શાંતિ નહીં મળશે, એની આત્મા ભટકશે, તઈ લગન અમને ન્યાય જોઈએ। બસ આટલું નિવેદન છે મારું કે અમને ન્યાય જોઈએ। જિંદગી આખી છૂટવા ના જોઈએ, લોકોને ઉમ્ર કેદ થવી જોઈએ, ફાંસીની સજા અપાવો એ બધાને। તારીખ 3 ઓગસ્ટ 2024ના રોજ ભાણવડ પોલીસ સ્ટેશનના શેડાખાઈ ગામે એક ખૂન મર્ડરનો બનાવ બનેલો હતો, જેની ટૂંક વિગત એવી રહી છે કે ગામના યાજ્ઞિકદાસ લક્ષ્મીદાસ દુધરેજિયા ઉંમર વર્ષ 24નાનું ગામના ઈશાભાઈ અબુભાઈ દેથાની દીકરી રજમા સાથે પ્રેમ સંબંધ હોય અને પ્રેમ લગ્ન કરેલા હોય એ જૂની બાબતનું મનદુખ રાખી રજમાબેનના ભાઈ સાજીદ ઈશાભાઈ દેથા, સલીમ હુસેન દેથા, જુમાભાઈ મુસાભાઈ દેથા, આદમ મુસાભાઈ, ઓસમાણ મુસાભાઈ, હોથી કાસમ ઉર્ફે ડાડો વગેરે એક સંપ થઈ આરોપીને મારવાના ઈરાદે કુહાડી, લોખંડની પાઇપો, લાકડીઓ જેવા મારક હથિયારો ધારણ કરી એને મરણ જનારને ગંભીર ઈજાઓ પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે, જે બાબતનો તાત્કાલિક ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે। આરોપીઓની
ભાણવડ પોલીસ સ્ટેશન, LCB તેમજ SOGની વિવિધ ટીમો બનાવી તાત્કાલિક હસ્તગત કરવાની કાર્યવાહી કરી લીધેલી છે. તમામ આરોપીઓ અત્યારે હસ્તગત થઈ ગયા છે, જેની આગળ ધોરણસર અટક કરી PSI શ્રી KK મારુનાઓ તપાસ ચલાવી રહેલા છે.